બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં મહાનંદ હૃદયથી અંગદાનને પ્રોત્સાહન આપતા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું। મોટા સડાથી પીપળાવાડી વાવ સુધી 18 કિમીની આ દોડમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના 2700 જેટલા રમતવીરોએ ભાગ લીધો। પ્રથમ વિજેતાને 51,000, બીજા વિજેતાને 21,000 અને ત્રીજા વિજેતાને 11,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું। મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ કેટેગરીમાં ઇનામ ફાળવાયા। ગુજરાતમાં ગયા વર્ષે 152 અંગદાનથી 500 લોકોને નવજીવન મળ્યું હોવાનું રિપોર્ટ છે। આ કાર્યક્રમ દ્વારા યુવાઓમાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવા મિશન સફળ રહ્યું। આ મોટા સડાથી 18 કિલોમીટરના મેરેથોનનું આયોજન કર્યું છે અને ફિટ ઇન્ડિયા અને સાથે સાથે અંગદાન મહાદાન આ એક જન અભિયાન બની ચૂક્યું છે। મને જણાવતા આનંદ થાય છે કે ગયા વર્ષે ગુજરાતમાં 152 લોકોના અંગદાન થકી 500થી વધારે લોકોને નવજીવન મળ્યું છે। ગુજરાતમાં અત્યાર સુધી થયેલું આ સૌથી વધારે અંગદાન હતું। દાંતા જેવા આદિવાસી વિસ્તારમાં અંગદાન માટે જાગૃતિને લઈને શ્રી વનરાજસિંહ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, અદ્ભુત આયોજન છે। 2700 કરતાં વધારે નવયુવાન લોકોએ આમાં રજીસ્ટ્રેશન કરીને મેરેથોનનો ભાગ બન્યા છે। આવતા દિવસોમાં આપણો દેશ સ્વસ્થ દેશ બને, જરૂર પડે તો અંગદાનની જરૂરિયાત પણ પૂરી થાય। આ બંને હેતુ સાથે આજનું મેરેથોનનું આયોજન કર્યું છે। લોકોમાં મેરેથોન થકી અંગદાન વિશે ગેરસમજ દૂર થાય અને જાગૃતિ આવે, આ બંને કામો થશે એવું મને વિશ્વાસ વ્યક્ત કરું। આજ રોજ મોટા સડા મુકામેથી પીપળાવાડી વાવ સુધી તરસંગ મેરેથોન 2026નું આયોજન કરવામાં આવેલ છે। આ મેરેથોન કુલ 18 કિલોમીટરની છે, જેના અંદર હાઇડ્રેશન અને રિફ્રેશમેન્ટની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। તે ઉપરાંત સ્થળાંતરે અમુક જગ્યાએ વ્યવસ્થિત રીતે મેડિકલ પોઈન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ મેરેથોન યોજવા પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ અંગદાન થકી લોકોનું જીવન બચાવી શકાય તેમજ વધુથી વધુ લોકો સુધી અંગદાનની જાગૃતિ ફેલાય તે માટેનો છે। 2016માં મારી ઉંમર 16 વર્ષની હતી। તે વખતે મારા સ્વર્ગીય માતૃશ્રી પુષ્પાબા લક્ષ્મણસિંહ બારડનું કિડનીના સંક્રમણના કારણે નિધન થયું હતું। તે વખતે અમે તેમનો જીવ બચાવી ના શક્યા, પરંતુ હવે જાગૃતિ લોકોમાં ધીરે ધીરે આવી છે અને લોકો અવેરનેસથી પહોંચ્યા છે કે ભાઈ અંગદાન કરવું જોઈએ। તો હવે મને આશા છે કે આવનારા ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના શારીરિક અંગની જરૂરિયાતથી કોઈનું નિધન નહીં થાય અને વધુથી વધુ લોકો અંગદાન તરફ વળશે એવી મને આશા છે।